નરેટર દરેક જૂની ઇમારતની દિવાલોમાં એક ઇતિહાસ છુપાયેલો હોય છે, પણ કેટલીક ઇમારતોમાં ઇતિહાસ નહીં પણ મોત છુપાયેલું હોય છે. ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં આવેલી રુદ્રપુરની હવેલી, લોકો કહે છે કે અમાસની રાત્રે ત્યાંથી ઝાંઝરનો અવાજ આવે છે અને જે પણ એ અવાજ સાંભળવા ગયો તે ક્યારેય પાછો નથી આવ્યો. આ વાતની સત્યતા તપાસવા 3 મિત્રો કબીર, સ્નેહા અને રોહન ત્યાં પહોંચે છે. યાર કબીર, તને પાક્કું ખબર છે ને કે આ લોકેશન સાચું છે? જીપીએસ પણ અહીં કામ નથી કરતું. અરે રોહન, આજ તો મજા છે. લોકો કહે છે કે આ હવેલી 100 વર્ષથી બંધ છે. જો આપણે ત્યાંનું ફૂટેજ લઈ લીધું ને તો આપણી ચેનલ રાતોરાત વાયરલ થઈ જશે. મને તો આ રસ્તો જ અજીબ લાગે છે. જુઓ બહાર કેટલું ગાઢ જંગલ છે અને કોઈ પક્ષીનો અવાજ પણ નથી આવતો. ત્રણેય ગાડીમાંથી નીચે ઉતરે છે. સામે એક વિશાળ ખંડેર જેવી હવેલી દેખાય છે. અચાનક એક વૃદ્ધ ચોકીદાર ફાનસ લઈને ત્યાં આવે છે. ચોકીદાર ભારે અવાજમાં, પાછા વળી જાઓ, આ જિંદગીનો રસ્તો નથી. કાકા, અમે ખાલી શૂટિંગ કરવા આવ્યા છીએ. થોડી વારમાં જતા રહીશું. શૂટિંગ? અહીં આત્માઓનો વાસ છે. જે અંદર જાય છે એનો ખાલી પડછાયો જ બહાર આવે છે. અમાસની રાત છે આજે. દરવાજો ખુલશે તો મુક્તિ નહીં મળે. કાકા, તમે વાર્તાઓ સારી બનાવો છો. ચાલ કબીર, આપણે મોડું થાય છે. ચોકીદાર કંઈ બોલ્યા વગર અંધારામાં ગાયબ થઈ જાય છે, જાણે તે ત્યાં હતો જ નહીં. ત્રણેય ટોર્ચ અને કેમેરા સાથે અંદર પ્રવેશે છે. અચાનક પવન ફૂંકાય છે અને મોટો દરવાજો આપમેળે બંધ થઈ જાય છે. ધડામ! દરવાજો કોણે બંધ કર્યો? હવા હશે સ્નેહા, ડર નહીં. આપણે જલ્દી શૂટિંગ પતાવીએ. તેઓ આગળ વધે છે. અચાનક ઝાંઝરનો અવાજ છમ 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 સંભળાય છે. આ અવાજ ક્યાંથી આવે છે? અવાજ એક જૂના પેઇન્ટિંગ પાછળથી આવતો હોય છે. પેઇન્ટિંગમાં એક સ્ત્રી નૃત્ય કરી રહી છે. કબીર જેવો કેમેરો ત્યાં ફોકસ કરે છે, પેઇન્ટિંગમાં રહેલી સ્ત્રીની આંખો લાલ થઈ જાય છે અને તે સ્મિત કરવા લાગે છે. જોયું તમે? પેલી પેઇન્ટિંગ હલી રહી છે. અચાનક લાઇટો ઝબકવા લાગે છે અને એક અદૃશ્ય શક્તિ સ્નેહાને હવામાં અદ્ધર ખેંચે છે. બચાવો! કબીર, રોહન! એક પડછાયો ભીંતમાંથી બહાર આવે છે. એક સ્ત્રીનો આત્મા, ચહેરો અડધો બળેલો. આત્મા ગુંજતા અવાજમાં, વર્ષોથી હું રાહ જોતી હતી. મારા મુક્તિદાતાની નહીં, પણ મારા ગુનેગારના વંશજની. અમે કોણ ગુનેગાર? અમે તો પહેલીવાર અહીં આવ્યા છીએ. આત્મા કબીર તરફ આંગળી ચીંધીને, તારા પર દાદાએ આ હવેલીના દાગીના ચોરવા માટે મને જીવતી સળગાવી દીધી હતી. લોહીનો બદલો લોહીથી જ મળશે. આત્મા કબીર તરફ ધસે છે. કબીર પાસે રહેલી આરતીની થાળી જે ત્યાં પડેલી હોય છે, માંથી કપૂર સળગાવીને તે આત્મા તરફ ફેંકે છે. આગ લાગતા જ આત્મા ચીસો પાડવા લાગે છે. કબીર, ભાગો યહીં સે, દરવાજા તોડો. ત્રણેય મુશ્કેલીથી દરવાજો તોડીને બહાર નીકળે છે અને ગાડીમાં બેસીને ફૂલ સ્પીડમાં ભાગે છે. થોડે દૂર ગયા પછી ગાડીમાં શાંતિ છવાઈ જાય છે. હાશ, આપણે બચી ગયા. મને તો લાગ્યું આજે પૂરું થઈ જશે. રોહન, તું ઠીક તો છે ને? કબીર ડ્રાઇવિંગ સીટ પર શાંત બેઠો છે. તે કાચમાં રિયર વ્યૂ મિરર જુએ છે. કબીર અરીસામાં જોતા, બચી ગયા? કોણ બચ્યું? શું શ્રાપ ખરેખર ખતમ થયો કે પછી કબીરની સાથે તે હવે શહેરમાં આવી ગયો છે? મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી હોય અને આવી જ ડરામણી સત્ય ઘટનાઓ જોવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમને સૌથી વધુ ડર ક્યારે લાગ્યો.